વર્તુળ અક્ષર દર્શાવવા માટે લઘુલિપિમાં એક નાનું ચપટું વર્તુળ દર્શાવાય છે. તે જ રીતે અક્ષર માટે પણ તે જ પ્રકારનું ચપટું વર્તુળ દર્શાવાય છે. વધારામાં દર્શાવવા માટે વર્તુળની બાજુમાં જુદો નાનો લીટો દર્શાવાય છે. શબ્દની વચ્ચે વર્તુળ. નિયમ નંબર 1. કોઈ શબ્દની વચ્ચે આવેલ હોય અને તેના આગળ પાછળની બંને રેખામાંથી એક રેખા વાંકી હોય અને એક રેખા સીધી હોય તો વાંકી રેખાના વળાંકની અંદરની બાજુએ વર્તુળ જોડાય છે. દાખલા તરીકે વ, 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 પચટ, 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 ડચક, 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 વચડ, 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 બચવ, 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 કચબ, 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 તચપ, 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 ગોચર, 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 ગોચર. નિયમ નંબર 2. કોઈ શબ્દની વચ્ચે આવેલ હોય અને તેના આગળ પાછળની બંને રેખાઓ જો વાંકી હોય તો પ્રથમ વાંકી રેખાના વળાંકની અંદરની બાજુએ વર્તુળ જોડાય છે. દાખલા તરીકે ટચડ, 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 ડચબ, 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 બચગ, 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 બચગ. નિયમ નંબર 3. કોઈ શબ્દની વચ્ચે આવેલ હોય અને તેના આગળ પાછળની બંને રેખાઓ જો સીધી હોય તો કોઈ પણ દિશામાં ચોગડા જેવો આકાર થાય તે જરૂરી નથી. પચક, 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 વચમ, 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 કચર, 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 ખચકાટ, 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 પાછલું, 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 પાછલું,
કચકડું 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 કચકડું. નિયમ નંબર 4. બે જોડાયેલા ચ કે છ માટે એક જ ચ વર્તુળ વપરાય છે. દાખલા તરીકે સ્વચ્છ, 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 સ્વચ્છ. કચ્છ, 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 કચ્છ. શુભેચ્છા, 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 શુભેચ્છા. પ્રેક્ટિસ. ઉપરોક્ત તમામ શબ્દો ઓછામાં ઓછી 5 લીટી લખીને પ્રેક્ટિસ કરવા. પોતાની રીતે નવા શબ્દો બનાવીને રેખાંકન કરવું. આગળના તમામ પ્રકરણના ઉદાહરણો સ્વપ્રયત્નથી લખવા. તમામ નિયમો તૈયાર કરવા.